છું જયનાથ ગજાવો અરે પુરોહિતજી મંગળ મુહૂર્ત થાય છે રાજ તિલકની તૈયારી કરો પાળાઓ મંગળ કામના અર્પણ કરો નવકણને ભારે રાજ તિલક કરો થોડી જાઓ રાજ તિલક તો બે જહાજના હાથે થશે કારણ કે એમનું સમર્પણ બહુ મોટું છે તેમનું સમર્પણ મોટું છે અરે જરે તારે ખોડેથી ખસી અને મને પૈપાન કરાવ્યા છે માટે બોલાવો બે જાણીને તેમના હાથે જ મારું રાજ તિલક થશે અરે મારા બાળા રાજા આ હાથે તલવાર કરો અને જૂનાગઢની ગાદી સંભાળો અને જૂનાગઢના રાજને સંભાળો આપેલ વચન અહીંયા પૂરા થાય છે પરંતુ રાજ તિલક બેન જાળ કરવા નહીં આવી શકે મારા બાળા રાજા આવી જીત ના કરો કારણ કે બેન જાળના લગ્ન છે લગ્નની અંદર ગળે સ્થાપના પાસે બેન બેઠી હોય અરે મારા બાળા રાજા આવી જીત ન કરો આજે બેન કઈ રીતે આવી શકે તો બેન જહાજના લગ્ન ભેટા પછી મારું રાજ તિલક થશે એ મારી નેમ છે મામા બેન રાહ જોતી હશે તો તમે લગ્ન મંગલ ઘડીથી ઓળખાવો અરે મારા બાળા રાજા હવે આજે હું પણ તારી પાસે એક વચન માંગુ છું આહિર દેવાજ પોદર આહિર આજ જૂનાગઢના ધણી તારી પાસે વચન માંગે છે કે મારી દીકરી સાહેબને હવે મારી દયા ઉભરી નથી અને મારી દીકરીના લગ્ન છે હે મારા બાળા રાજા જવતલ હોમમાં જરૂર આવજે માંડવાની અંદર મારી બેન નોંધાવી નોરીએ મારી દીકરી નોંધાવી નોરીએ ભાઈ વિના જવતલ હોમમાં જરૂર આવજે જહો અરે મામા જવતલ હોમમાં હું જરૂર આવીશ બેન જહાજના જવતલ હોમમાં હું જરૂર આવીશ અરે મામા તમારા ઋણ તો મારી ઉપર એટલા છે ને કે સાંભળેલા જોડા કરીને પહેરાવું ને તોય ઓછા પડે મામા નહીં પહેરાવ આવું બોલી મને શર્મિંદો ન બનાવો એ તો મારી એક રયત તરીકેની ફરજ હતી કે જ્યારે રાજ ઉપર સંકટ આવે ને ત્યારે રયત કામ આવે છે અને જ્યારે રયત ઉપર સંકટ આવે ને ત્યારે રાજની કામ આવે છે મેં તો મારો ધર્મ નિભાવ્યો બેટા પરંતુ હવે તારો ધર્મ સંભાળ જૂનાગઢની ગાદી સંભાળ માં ખોડિયાર તારા રાજને અવિચલ નાખે બેટા પરંતુ વચન પ્રમાણે માંડવાની અંદર ગૌતલ હોમમાં જરૂર આવજે મારા બાળા રાજા અરે મામા જાઓ બેન રાહ જોતી હશે તમે જલ્દી જ આવો અને બેનના લગ્નની અંદર કઈ કચાશ ન રહી જાય તેનો ખાસ ખ્યાલ રાખજો મામા જય મુરલીધર મામા જય મુરલીધર બેટા 101